નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આસ્થા ફાઉન્ડેશનના બાળકોને જયંતિલાલ મોહનલાલ જોબનપુત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસાયું। શહેરના જયંતિલાલ મોહનલાલ જોબનપુત્ર ચેરિટેબલ ટ્રસ્ટના મોભી જયંતિલાલ જોબનપુત્ર 25મી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું તેમ તેમના પુત્ર અક્ષય જોબનપુત્રએ જણાવ્યું હતું। નોંધનીય છે કે જયંતિલાલ મોહનલાલ જોબનપુત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે। જયંતિલાલ તરફથી દીદી તરફથી થેન્ક યુ। રસ છે, ઢોકળા છે, મજા કેવું લાગ્યું સર? જયંતિલાલ અને જે પુત્ર દાળ ભાત અને બટાકાનું શાક, ચાવલ, કેરીનો રસ, ઇડલા કેવું લાગ્યું ટેસ્ટી, બહુ સરસ લાગ્યું। આજે જમણવાર જયંતિલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે। બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાઓને જમાડવા માટે, અને જમવામાં રસ છે, દાળ છે, શાક છે, રોટલી, ઈદડા એ બધી વસ્તુ છે। સરસ જમવામાં આવ્યું છે। આજે 25મી પુણ્યતિથિ છે એના ફાધરની, એના નિમિત્તે આજે જમણવાર એ લોકોએ રાખ્યું છે। બહુ સરસ, બહુ સરસ, અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે। આજે મારા દાદા જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રની 25મી એપ્રિલ પુણ્યતિથિ છે, તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે। જમવામાં રોટલી, દાળ, ભાત, શાક, રસ અને મોહનથાળ। અક્ષય જોબનપુત્ર।